એજ્યુકેશન ફોરએવર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ ગ્રામર. ઇંગ્લિશ ગ્રામરમાં બેઝિક ગ્રામર જોઈ રહ્યા છે. આજનો ટોપિક છે ધેર. જો મિત્રો, ધેરના બે સ્પેલિંગ છે, એક THERE અને THEIR. આ ધેર બંને જુદા જુદા છે. ચલો તો આજે એનું વિસ્તૃત વર્ણન જોઈએ. ટોપિકનું નામ છે ઇન્ટ્રોડક્ટરી ધેર. ગુજરાતીમાં કહીશું પ્રાસ્તવિક ધેર. જો આ ધેર છે એનો એક અર્થ થાય ત્યાં અને બીજો કોઈ અર્થ નથી થતો, એને આપણે પ્રાસ્તવિક કહીશું. એનો કોઈ ગુજરાતી મિનિંગ નથી. અને બીજો એક સ્પેલિંગ ધેર છે જેનું થાય તેઓનું, જેનો અર્થ થાય તેઓનું. ઇંગ્લિશમાં કહીશું પોઝેસિવ કેસ. ગુજરાતીમાં કહીશું સંબંધક સર્વનામ. માલિકી ભાવ દર્શાવવા માટે બહુવચન ધે સાથે ધેરનો પ્રયોગ કરીએ છીએ. જોઈએ કેવી રીતે છે. પહેલા ધેરનો ઉપયોગ જોઈ લઈએ. જો મિત્રો, સૌથી પહેલા જો વાક્યમાં વચ્ચે કે પાછળ ધેર આવતું હોય તો તેનો અર્થ ત્યાં થાય છે. ધેટ મીન્સ કોઈ પણ વાક્ય આપ્યું છે, એમાં વાક્ય ગુજરાતીમાં આપેલું છે, એ ગુજરાતીમાં વચ્ચે કે પાછળ ક્યાંક ત્યાં આવે છે તો એનો અર્થ ધેર કરીશું. જો એક વાક્ય આપ્યું છે, મારું પુસ્તક ત્યાં છે. મારું પુસ્તક ત્યાં છે, જો ત્યાં પાછળની સાઈડ આવેલું છે. ઓકે, તો ઇંગ્લિશ કહીશું માય બુક ઇઝ ધેર. કન્ફર્મ? ધેટ મીન્સ અહીંયા ધેર પાછળ ગયું છે. અને યાદ રાખજો, વાક્યમાં વચ્ચે કે પાછળ ધેર હશે તો એનો અર્થ ત્યાં થશે. આ સ્પેલિંગ હશે તો. બીજો નિયમ, જો વાક્યની શરૂઆતમાં ધેર હોય તો ગુજરાતીમાં તેનો કોઈ અર્થ થતો નથી. ધેટ મીન્સ એવું છે કે આપણે અમુક શબ્દો લખવા ટેવાયેલા છે, એ જ રીતે ઇંગ્લિશમાં અમુક વાક્યો કર્તા અથવા તો કર્મના હોય તો શરૂઆત કરવા માટે એક ઇન્ટ્રોડક્ટરી શબ્દ તરીકે ધેરનો પ્રયોગ કરીએ છીએ. આગળ ટોપિક છે, જે ગુજરાતી વાક્યની શરૂઆત સ્થળદર્શક શબ્દોથી થતી હોય તો તેનું અંગ્રેજી અનુવાદ કરતા અંગ્રેજી વાક્યની શરૂઆત ધેરથી કરવી. ઓકે, એની આગળ જુઓ, જે ગુજરાતી વાક્યમાં હોવાનો અર્થ થતો હોય તેનું અંગ્રેજી અનુવાદ કરતા અંગ્રેજી વાક્યની શરૂઆત ધેરથી કરવી. હવે એ છે કે આ બંને આમ જો તો સરખું જ છે. આ બિલકુલ ગ્રામરમાં લખેલા શબ્દો પ્રમાણે અનુવાદ કર્યો છે અને આપણી સમજણ પ્રમાણે અનુવાદ કરેલો છે. એટલે આના કરતા આ બેટર સમજણ આપે છે. જો એ બંનેના ઉદાહરણ આપે. જો વૃક્ષ નીચે ગાય છે. ગાય ક્યાં હોવાની? હોવાનો અર્થ થયો ક્યાં હોવાની? વૃક્ષની નીચે. તો અહીં હોવાના અર્થ માટે વાક્ય શબ્દ there is a cow under the tree. ફરતી there is a cow under the tree. હવે મિત્રો એ છે કે આ જ વસ્તુ થોડી ફેરવી છે. કેવું છે, જો ગુજરાતી વાક્યની શરૂઆત સ્થળદર્શક શબ્દોથી થતી હોય તો તેનો અંગ્રેજી અનુવાદ કરતા અંગ્રેજી વાક્યની શરૂઆત ધેરથી કરવી. હવે અહીંયા જુઓ, મારા ગામમાં એક તળાવ છે. હવે કેવું છે, મારા ગામમાં આ સ્થળદર્શક શબ્દ છે. બસ, જો આ સ્થળદર્શક શબ્દ છે તો એની શરૂઆત ધેરથી કરો. ઓકે, હવે જુઓ પાછું કેવું છે, શરૂઆતમાં ધેર મૂકી દીધું. ઓકે, હવે જો છે તો ઇઝ, એક તળાવ, અ લેક, મારા ગામમાં, ઇન માય વિલેજ. ઉલટું જઈશું એટલે વાક્ય આખું સેટ થઈ જશે. આ એકદમ સરળ સિસ્ટમ છે. તો જો આખું વાક્ય કેવું થયું, there is a lake in my village. કન્ફર્મ? ઓકે, હવે જુઓ, જો વાક્યમાં સબ્જેક્ટ કે ઓબ્જેક્ટ, ધેટ મીન્સ કર્તા કે કર્મ ના આપેલું હોય. શું ના આપેલું હોય? કર્તા કે કર્મ ના આપેલું હોય અને વાક્ય સાદું હોય, ધેટ મીન્સ શોર્ટ, એકદમ સ્વીટ વાક્ય હોય પણ એમાં કોઈ કર્તા કે કર્મ નથી, ત્યારે વાક્યની શરૂઆત ધેરથી કરવી. ત્યારે વાક્યની શરૂઆત હંમેશા ધેરથી કરવી. જો જેમ કે જો એક જંગલ હતું. એક જંગલ હતું તો શું થયું? અહીંયા કરતા કોઈ નથી. ઓકે, જંગલ છે એ કર્મ છે. હવે સમજીએ તો આવા વાક્યની શરૂઆત હંમેશા ધેરથી કરીશું. There was a jungle. કન્ફર્મ થઈ ગયું? હવે જો અહીંયા લખ્યું છે ધેર એટલે તેઓનું. હવે બહુવચનની માલિકી હોય, ધેટ મીન્સ ત્રીજો પુરુષ બહુવચન દે હોય અને દે ધેટ મીન્સ તેઓ, અને તેઓની કોઈ માલિકી બતાવી છે ત્યારે ધેરનો પ્રયોગ કરીએ છીએ. જુઓ આ લખ્યું છે, આ તેમના પુસ્તકો છે. આ તેમના પુસ્તકો છે. તો જો પુસ્તકો બહુ છે એટલે these are, તેમના તો their, અને પુસ્તકો બુક્સ. તો અહીંયા જો ધેરનો પ્રયોગ અને સ્પેલિંગ ખાસ યાદ રાખવાનું.
એડિટિંગમાં આ કામમાં આવી શકે છે. જો મિત્રો આમ જો તો એકદમ આસાન છે. હવે આ જે કન્સેપ્ટ જોયો એના થોડા ઉદાહરણ જોઈએ. ઉદાહરણ જોઈશું તો આ કન્સેપ્ટ ક્લિયર થશે. ચાલો મિત્રો હવે આપણે વાક્ય જોઈશું. વાક્યમાં પહેલું વાક્ય છે અમદાવાદમાં ઘણી મિલો હતી. હવે જો આ સ્થળ શબ્દ છે હા, તો વાક્ય શબ્દમાં મૂકો ધેર, મૂકી દીધું. હવે અહીંયાથી હતી. ઓકે, મિલો બહુવચન છે એટલે વર લખીશું. શું લખીશું? વર. ધેર વર, ઘણી મિલો તો લખાય મેની મિલ્સ. અમદાવાદમાં તો ઇન અહેમદાબાદ. અહેમદાબાદ શું લખીશું? અહેમદાબાદ. ઓકે, સમજણ પડી? હવે જો ત્યાં કોઈ નહોતું તો શું થાય? There was no one. No one there. જો બે there આયા છે. ત્યાં કોઈ નહોતું. જો ત્યાં થાય ત્યારે એટલું યાદ રાખવાનું વાક્યમાં પાછળ કે ક્યાંક there આવવું જ જોઈએ. આવ્યું. જો ત્યાં કોઈ નહોતું. There was no one there. ત્યાં કોઈ નહોતું. ઓકે, હવે નેક્સ્ટ. ભાવનગરમાં ઘણા વૃક્ષો છે. ચાલો, સ્થળ શબ્દ છે હા, ધેર થી શરૂ કરીશું. ધેર. ઓકે, વૃક્ષ બહુવચન છે એટલે મૂકીશું આર. ધેર આર, ઘણા વૃક્ષો. મેની ટ્રીઝ ઇન ભાવનગર. ઇન ભાવનગર. આવી કોઈ વાર્તા નથી. તો જો there is no such a story. આવી કોઈ વાર્તા નથી. there is no such a story. જો આની અંદર કરતા છે જ નહીં. કરતા ના હોય ત્યારે વાક્યની શરૂઆત there થી કરીએ છીએ. ઓકે, તું ત્યાં કેમ હતો? ઓકે, that means came. તો શું થાય? were, sorry, why were you there? જો ત્યાં શબ્દ આવ્યો તો પાછળ there મૂક્યો. why were you there? તું ત્યાં કેમ હતો? ઓકે, હવે નેક્સ્ટ વાક્ય. વિજાપુરમાં એક શોપિંગ મોલ છે. તો જો વિજાપુર સ્થળ આવી ગયું તો લખાય there is a shopping mall in Vijapur. in Vijapur. જો ખાપડી. મારા વર્ગમાં ઘણા વિદ્યાર્થીઓ છે. હવે જો મારા વર્ગમાં સ્થળ આવ્યું તો લખાય there are many students in my classroom અથવા ક્લાસ. ઓકે, અમદાવાદમાં એક અવકાશ મથક હશે. અમદાવાદ સ્થળ છે હા, તો શું થશે? આ રીતે there will be. જો there will be a space station in Ahmedabad. in Ahmedabad. તો જો વાક્ય થયું there will be a space station in Ahmedabad. હવે જો ટેબલ નીચે કંઈક છે. ટેબલ નીચે કંઈક છે તો શું લખીશું? there is
something, there is something under the table. જો આમ તો જોતા જ છે કયો નિયમ, ટેબલ આવ્યું, સ્થળ આવ્યું, હા, ત્યારે વાક્યની શરૂઆત હંમેશા there થી કરીએ છીએ. તો શું થયું? there is something under the table. ટેબલ નીચે કંઈક છે. હવે જો એવું કઈ નથી તો શું થાય? there is nothing. there is nothing is nothing as such. as such. જો મિત્રો આ વાક્યો તમે જોશો તો એકદમ નાના નાના છે અને બધા જ વાક્યો there થી શરૂ કર્યા છે. અને આપણે એટલો તો ખ્યાલ આવી જાય કે જ્યારે કોઈ પણ વાક્ય સ્થળદર્શક શબ્દથી શરૂ થતું હોય અથવા તો વાક્યમાં કર્તા કે કર્મ ના હોય અને એ વાક્ય પાછું સિમ્પલ હોય ત્યારે વાક્યની શરૂઆત હંમેશા there થી કરીએ છીએ. આ ટોપિક મોટા ભાગે જે લોકો બેઝિક ઇંગ્લિશ શીખવા માંગતા હોય અથવા 1 થી 5 ધોરણની અંદર કંઈક નાના એસે 5-10 વાક્યોના લખવા હોય કોઈ વ્યક્તિ વિશે, વસ્તુ વિશે, તો આ ટોપિક ખૂબ ઉપયોગી થશે. હવે મળીશું ફરી એક ટોપિકમાં. અહીંયા આ ટોપિક પૂરો કરીએ છીએ. અસ્તુ.